તારીખ 4/6/2026 ગુરુવારના દિવસે સંબોધિ મિશનના ધોરાજીના સ્વયંસેવકો દ્વારા જામનગરમાં સેવા પ્રવૃત્તિ કરવામાં આવી. સ્વયંસેવકોએ ગંગામાતા ચેરિટેબલ ટ્રસ્ટ જામનગરમાં જે ગરીબો, નિરાધાર લોકો, હોસ્પિટલના દર્દીઓ અને તેમના સગાવહાલા વગેરે 500 જેટલા જરૂરિયાતમંદ લોકો નિયમિત આવે છે ત્યાં આવનારા અને ટિફિનવાળા તેમને બપોરનું ભોજન ખૂબ ભાવથી પીરસ્યું, જેમાં રોટલી, ચણાનું શાક અને દાળ ભાત આપવામાં આવ્યા હતા. ચણાના શાક માટે 30 કિલો ચણાની વ્યવસ્થા સ્વયંસેવકોએ ગોઠવી હતી. માનવતા અને કરુણાની ભાવનાથી પ્રેરાઈને આ સેવા કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું. અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં રિવરફ્રન્ટ પાસે આવેલ અનમોલ મોતી ફાઉન્ડેશન એક એવી સંસ્થા છે જ્યાં જરૂરિયાતમંદ બાળકોના વ્યક્તિત્વ અને જીવન કૌશલ્યના વિકાસ માટે વિવિધ શૈક્ષણિક અને વિકાસલક્ષી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. તારીખ 28/6/2026ના રોજ સંબોધિ મિશનના સ્વયંસેવકો દ્વારા આ બાળકોને કેળા, નારંગી તથા મહાપુરુષોના પ્રેરણાદાયી પ્રસંગો દર્શાવતા ચિત્રપુસ્તકનું વિતરણ કરવામાં આવ્યું. તેમની સાથે થોડો સમય વિતાવવામાં આવ્યો તેમજ મંદિરે જવું, પ્રાર્થના કરવી અને સારા પુસ્તકોનું વાંચન કરવું વગેરે બાબતો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. ત્યાં પહોંચતા જ બાળકોએ કંકુ ચાંદલા તથા ઢોલના તાલ સાથે સૌનું સુંદર સ્વાગત કર્યું. વિવિધ ધોરણમાં અભ્યાસ કરતી દીકરીઓએ સ્વાગત ગીત પર સુંદર નૃત્ય રજૂ કર્યું અને સરસ ગીતનું ગાયન પણ કર્યું. જ્યારે બાળકોને તેમનું નામ પૂછવામાં આવ્યું ત્યારે તેમણે નિર્દોષ ભાવથી પોતાના નામ સાથે માનવતા શબ્દ ઉમેરીને પરિચય આપ્યો. ફળોના વિતરણ દરમિયાન દરેક બાળકોએ પોતાનો એક સંકલ્પ વ્યક્ત કર્યો, જેમ કે માતા પિતાને પગે લાગવું, દરરોજ શાળાએ જવું, જૂઠું ન બોલવું તથા વડીલોની મદદ કરવી વગેરે. બધા બાળકોએ ખૂબ ઉત્સાહપૂર્વક સમગ્ર પ્રવૃત્તિમાં ભાગ લીધો અને અંતે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો.
છે? તારીખ 26/6/2026 શુક્રવારના રોજ સંબોધિ મિશન મહિલા પાંખની સામાજિક સેવા પ્રવૃત્તિના ભાગરૂપે લાંભવેલ હનુમાન મંદિર પાછળ ધોળાકુવા પાસેના વિસ્તારમાં રહેતા જરૂરિયાતમંદ બાળકોને કેરી, ઠંડી છાશ તથા ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું. સાથે સાથે બાળકોને પ્રાર્થના કરાવવામાં આવી, જ્ઞાનવર્ધક રમતો રમાડવામાં આવી, ઉખાણા પૂછવામાં આવ્યા અને ભારતીય સંસ્કૃતિ સંબંધિત પ્રશ્નો પૂછવામાં આવ્યા. પ્રશ્નોના સાચા જવાબ આપનાર બાળકોને બિસ્કિટ ઇનામ રૂપે આપવામાં આવ્યા. તેમજ માતા પિતાની વાત માનવી, તેમને મદદરૂપ થવું, કોઈને હેરાન ન કરવું વગેરે અંગે સમજ આપવામાં આવી. બાળકો દ્વારા જય શ્રી રામ અને ભારત માતા કી જયના જયઘોષ કરવામાં આવ્યા. સમગ્ર પ્રવૃત્તિમાં બાળકોને ખૂબ આનંદ અને મજા પડી. તારીખ 26/6/2026 ગુરુવારના રોજ આણંદ સંબોધિ મિશન હોસ્ટેલના વિદ્યાર્થીઓ દ્વારા ઓમકારેશ્વર મંદિર પ્રિયરત્ન સોસાયટી પાસે આવેલી શિવાની મોબાઈલ સ્કૂલની મુલાકાત લેવામાં આવી, જ્યાં 40થી 50 જેટલા જરૂરિયાતમંદ બાળકોને નિઃશુલ્ક શિક્ષણ આપવામાં આવે છે. સંબોધિ મિશન હોસ્ટેલના વિદ્યાર્થીઓ દ્વારા બાળકોને દૂધ, કેરી તથા બિસ્કિટનું વિતરણ કરવામાં આવ્યું. સાથે સાથે બાળકોને પ્રાર્થના કરાવવામાં આવી અને ભારતીય સંસ્કૃતિ સંબંધિત પ્રશ્નો પૂછવામાં આવ્યા. બાળકોને ભવિષ્યમાં શું બનવું છે તે વિશે પૂછતા કેટલાક બાળકોએ સારા અધિકારી, પોલીસ, ડોક્ટર વગેરે બનવાની ઈચ્છા વ્યક્ત કરી. બાળકોએ સુંદર પ્રાર્થના કરી તેમજ કેટલાક બાળકોએ સરસ ગીત, વાર્તા અને અંગ્રેજીમાં પોતાનો પરિચય આપ્યો. બાળકોએ ખૂબ આનંદ સાથે આભાર વ્યક્ત કર્યો અને ફરી આવવાનું આમંત્રણ આપ્યું. સારું લાગ્યું અને વિડીયો ખત બતાવ્યો. તારી પણ એમની માટે જીવ સૃષ્ટિની સેવામાં સદા નિસ્વાર્થ ભાવે નિમગ્ન રહીએ એવી કાયમ પ્રબળ કામના કરીએ છીએ.